उद्घाटनं दुष्कर्मोपशमं च साधुशरणं सद्धर्मसंस्थापनं हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापन अक्षराख्यगमनं સત્સંગી સંજીવનમ. સત્સંગનું વાગ્મય સ્વરૂપ વ્યાસાસને આરૂઢ વક્તા મહોદય પૂજ્ય હરિપ્રકાશ સ્વામીના ચરણોમાં વંદન. मेरे घर के आगे लक्ष्मी नारायण का मंदिर हो जाए, जब खिड़की खोलूं तो घनश्याम के दर्शन हो जाए. આ અંતરની આરજુ પૂર્વ ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ જે પટેલની હતી અને એમના આત્માનો અવાજ નવખંડ ધરતીના ઈષ્ટદેવે સાંભળ્યો. નરેન્દ્રભાઈ શરૂઆતમાં દર મહિને ખીચડી ઉત્સવ માટે ભક્તોને પત્રો લખતા એ મેં જોયા છે. આજે વિરાટ ગગનચુંબી સંગે મરમરનું ઐતિહાસિક વડતાલ સંસ્થાનું સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર મહંત સ્વામી શ્રીરંગદાસજી સ્વામીજીના અતિ અપાર પુરુષાર્થે કરીને બનાવ્યું છે. તો આવો આપણે સૌ આપણા સ્થાને ઊભા થઈ સ્વામીજીના તાળીઓના નાદથી આભાર કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. બોલીએ લક્ષ્મી નારાયણ દેવની જય, હરિકૃષ્ણ મહારાજની જય, કષ્ટભંજન દેવની જય. ખૂબ ખૂબ આભાર. મને ભગવાનજીભાઈ કોટકનું નામ યાદ આવે છે કે હરિનગર વિસ્તારની અંદર 5 હરિભક્તો એક નાનકડી 10 બાય 10ની ઓરડીની અંદર નિત્ય ભજન કરતા હતા. તેમને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે મહારાજે તેમના માટે 51,000 ચોરસ ફૂટની ધરતીમાં વિરાટ મંદિરની સ્થાપના કરી છે. ન ભૂતો ન ભવિષ્યતિ યાવત ચંદ્ર દિવાકરો, સૂર્ય ચંદ્રનું તેજ તપે ત્યાં સુધી યુગાતીત રહે એવું સંગે મરમર માર્બલ મકરાણા આરસનું ગગનચુંબી ભવ્યાતિ ભવ્ય મહામંદિર અને વડતાલ સંસ્થાનું સૌ પ્રથમ શિખરબદ્ધ આરસનું મહામંદિરનું સ્વપ્ન આપણા પૂર્વ ટ્રસ્ટી નરેન્દ્રભાઈનું હતું અને જે આજે સાકાર થયું છે. આ ધબકતા મંદિરનો પ્રાણ અને શ્વાસ એટલે સેવામૂર્તિ પુરાણી અજાત શત્રુ 10 વર્ષની લગાતાર પ્રગતિશીલ મહેનત પછી સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સુમેળ ધરાવતા વિદ્વત્વર્ય અનોખી કોઠાસૂઝ ધરાવતા અમારા આઈઆઈએમ કે આઈટીઆઈના સ્ટુડન્ટને પણ પાછા પાડે તેવા મેનેજમેન્ટ ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા તથા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સેવક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રીરંગદાસજી સ્વામીજીને આપણે ફરી એકવાર તાળીઓના નાદથી ભાવ અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર. ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે યોજાતી અમારી રવિ સભા શરૂઆતમાં 50 વ્યક્તિથી શરૂ થઈ અને આજે 1000 વ્યક્તિ સુધી પહોંચી છે. એ આ સંતવર્યની નિસ્વાર્થ સેવાની હરણફાળ છે. અમારા પૂર્વ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પટેલે મહંત સ્વામી શ્રીરંગદાસજીની કરેલી પસંદગી એ ખરેખર યથા યોગ્ય હતી. મહારાજને જેમ શ્વેત વસ્ત્રો ખૂબ ગમતા એમ સ્વામીજીએ બંસી પહાડપુરના ગુલાબી પથ્થરને હડસેલીને મકરાણાના સંગે મરમરનું આરસનું મંદિર બનાવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. આપણા સબ કમિટીના સભ્યો અને તેમના પરિવારનું પણ સ્મરણ કરી લઈએ. ખરેખર તેઓએ ખૂબ જ મહેનત કરી છે, તન મન ધનથી પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એવા અમારા નરેન્દ્રભાઈ જે પટેલ યુએસએ તથા પારુલબેન, શ્રી નરેન્દ્રભાઈ એ ચોકસી પરિવાર, શ્રી શશિકાંતભાઈ બી સોની પરિવાર, શ્રી પંકજભાઈજી પટેલ તથા ધર્મિષ્ઠાબેન, શ્રી રતિભાઈ જે પટેલ, જ્યોત્સનાબેન, સાહેબ તાલીઓથી વધાવો. આ લોકોએ તન મન ધનથી 10 વર્ષ સુધી સ્વામીની સાથે ખડે પગે ઉભા રહી અને મહેનત કરી છે. શ્રી જગદીશભાઈ એસ પટેલ તથા જ્યોત્સનાબેન, અમારા હસમુખભાઈ વી પટેલ તથા ગીતાબેન, અક્ષર નિવાસી રજનીભાઈ એચ બાપરિયા તથા જયાબા, અક્ષર નિવાસી વિજયભાઈ એસ પરીખ તથા પ્રાર્થનાબેન,